નમસ્કાર મિત્રો, તમારી મનપસંદ ચેનલ ડીકેજી સફળ વ્લોગ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે એક સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ અને આ વિડીયો લઈને આવવાનું એક રીઝન છે અમારી પાસે। ઓકે, તમારા બધાના સપોર્ટ થી આજે આપણે 2K સબસ્ક્રાઇબર 2000 સબસ્ક્રાઇબર આપણી ચેનલ પૂરી કરી રહી છે, બરાબર। તો એની ખુશીમાં આ વિડીયો બનાવી રહ્યા છે અને બીજા બે ત્રણ ટોપિક પણ છે જેની પર આપણે વાત કરવાના છીએ, બરાબર। કે અમારી આ જે જર્ની છે યુટ્યુબ ની જર્ની, એની અંદર કભી ખુશી કભી ગમ આવું બધું થયું છે। તો એ ખુશી અને ગમની વાતો પણ થોડી તમારી સાથે કરીશું। અમારી જર્ની કેવી રીતના શરૂ થઈ હતી અને કેવી રીતના અહીંયા પહોંચી છે એ બધી જ આપણે ખટ્ટી મીઠી વાતો કરીશું, બરાબર ને? ઓકે, તો મિત્રો, યુટ્યુબ ની અંદર 2000 સબસ્ક્રાઇબર હાલની તારીખમાં પૂરા કરવાને એ ખરેખર ખૂબ જ અઘરું કામ છે। લોકો 2000 વિડીયો અપલોડ કરે છે તો પણ ચેનલમાં તમે જુઓ કે 2000 સબસ્ક્રાઇબર શું પણ ચેનલ મોનેટાઇઝ નથી થતી અને આપણે થઈ ગયું એ બધું તમારા સપોર્ટના કારણે થઈ ગયું। મિત્રો, આપણે વાત કરીએ તો સૌથી પહેલો વિડીયો, ઓકે, ત્યારે અમને ખબર નથી કે આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરશું, બરાબર। અચાનક જ અમે શરૂ કરેલો। અમને ખબર નથી કે આ વિડીયો અમે યુટ્યુબ ની અંદર અપલોડ કરશું। કેવડી ઇકો ટુરિઝમ પ્લેસનો જે વિડીયો અમે બનાવેલો યુટ્યુબ પર, હાલની તારીખમાં અમારો પહેલો વિડીયો છે ઇકો ટુરિઝમ પ્લેસનો। ત્યાર પછી આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા। ફોર એક્ઝામ્પલ, શરૂઆતમાં તો કેમેરા સામે કેમનું બોલવું, બરાબર, અને ગભરામણ થતી, એમ લાગે કે કેવી રીતના બોલવું જોઈએ આપણે કેમેરાની સામે। આજે અમે આ બધું બોલી શકીએ છીએ ને, એ આટલા વર્ષોના અનુભવ પછી અમે આ કરી શકીએ છીએ। જ્યારે અમારા વિડીયો તો જે ઘરના પણ છે, બરાબર, ઘરની રસોઈના છે મિત્રો। ત્યાર પછી તમે જુઓ કે અમારી ચેનલ પર બહારના પણ વિડીયો છે, ઓકે, હા, મંદિરના છે, ટુરિસ્ટ પ્લેસ ના છે, તીર્થ સ્થળ છે, પછી ક્યાંય ફરવા અમે ગયા હોય એના પણ છે, એ બધા વિડીયો અમે મૂક્યા છે। ઓકે, હવે એક એવી વાત તમને કરીએ કે જ્યારે અમે ઉધના એક પાણીપુરી વાળાનો તમને યાદ હોય તો ઉધના આપણે એક વિડીયો બનાવવા ગયા હતા। લગભગ રોડ સાઈડ નો વિડીયો હતો અને પાણીપુરીની લારી હતી। તો ત્યારે મારી પાસે બીજો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નતા, ફક્ત મોબાઈલ થી આપણે વિડીયો બનાવતા હતા। તો માઇક્રોફોન વાયર વાળું હતું, તો વાયર વાળું માઇક્રોફોન મેં એટેચ કર્યું। તો તમને ખ્યાલ છે કે કામનું મહત્વ કોને હોય અથવા કેવા લોકો આપણી વેલ્યુ કરી શકીએ, અમને ત્યારે અનુભવ થયો। હસતા હતા, ખબર છે, યંગસ્ટરો ખાસ કરીને ઘણા લોકો હાંસી કરતા કે આ લોકો આવા વાયર લાંબા કરીને શું કરે છે, બરાબર, એ અમને અનુભવ થઈ ગયેલો। એ એક ખાટો મીઠો અનુભવ હતો, પણ અમે એ લોકોનું ધ્યાનમાં લીધા વગર પણ અમે આ કામ અમારું શરૂ રાખ્યું હતું ને એ વિડીયો અમે ત્યાં બનાવ્યો હતો। આવા તો ઘણી જગ્યાએ તકલીફો પડતી કે પબ્લિક હોય મેળાના વિડીયો પણ આપણે બનાવેલા છે, જાહેર સ્થળો પર જોવે કે આ શું કરે છે, બરાબર છે। જે લોકોને યુટ્યુબ ની આ ખબર છે એ લોકો નોર્મલ રહેતા હોય છે, પણ જેને ખબર નથી એ લોકો જરાક થોડાક આપણા તરફ એસ્ટોનિસ્ટ બની જતા હોય છે, આમ આશ્ચર્ય પામીને જોતા હોય છે। તો આવા ઘણા બધા પ્રસંગો અમારી સાથે બની ગયા છે, બરાબર છે। આજની તારીખમાં તમે જુઓ કે અમે સ્ટ્રગલ કરતા કરતા આજે 2000 સબસ્ક્રાઇબર પૂરા કર્યા છે અને એ પણ તમારા સપોર્ટના કારણે। તમે લોકોએ બધાએ અમને સપોર્ટ કર્યો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને હજી પણ તમે જોઈ રહ્યા છો અને આ વિડીયો પણ તમે જુઓ છો, બરાબર, જેથી કરીને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે 2K સબસ્ક્રાઇબર અમને પૂરા કરીને આપ્યા। તો મિત્રો, અમારી ચેનલ ડીકેજી સફળ વ્લોગ લગભગ આજથી 4-5 વર્ષ પહેલા શરૂ થઈ હતી, કોરોનાની પછી। તો મિત્રો, એ જોઈએ કે આ જર્ની ખૂબ જ સ્ટ્રગલ વાળી રહી છે, કેમ કે અમે જયારે શરૂઆતનો વિડીયો મૂકતા ત્યારે એની અંદર 10 વ્યૂ 20 વ્યૂ, બરાબર। કોઈ અમારા મિત્રો કદાચ યુટ્યુબ ચેનલ ચલાવતા હોય ને તો એ અમારું આ સાંભળીને કદાચ એ શું ડિસિઝન લેશે અથવા તમને કેવું મોટિવેશન મળે એ પણ જોવાની વાત છે, કેમ કે અમે આટલી મહેનત કરતા, બહાર જતા, વિડીયો બનાવતા, થોડો ખર્ચો પણ કરતા, પેટ્રોલ ખર્ચો, બરાબર, બધું જ કરતા। પણ અમે જ્યાં સુધી અમારી ચેનલ મોનેટાઇઝ નથી થઈ, ગ્રો નથી થઈ, ત્યાં સુધી અમે એક દિવસ પણ ઘરે બેઠા નથી। સાંજ પડે એટલે નીકળી પડતા। ઘણી વાર તો એક દિવસમાં 4 જગ્યાએ અમે ફરીને વિડીયો બનાવ્યા છે। પણ મિત્રો, તો એ વિડીયો બનાવ્યા પછી ઘરે લાવીને પછી હું મોબાઈલની અંદર એનું પહેલા તો એડિટિંગ કરતો। આજે તો લેપટોપ છે અને લેપટોપની અંદર હું એડિટિંગ કરું છું, પણ પહેલા તો મોબાઈલની અંદર કાઇન માસ્ટરની અંદર તમે મારા જૂના વિડીયો જોશો તો કાઇન માસ્ટરની અંદર મ્યુઝિક ને બધું એની અંદર કામ કરતો અને પછી અપલોડ કરતો। અને એડિટિંગ કરવું પણ સહેલું નથી, કેટલા કલાકો જોઈએ ત્યારે એડિટિંગ થાય છે। 3 વર્ષની મહેનત પછી આજે પણ હું કોઈ પણ વિડીયોની અંદર મિનિમમ મારે 2.5 થી 3 કલાક થંબનેલ બનાવવું, વિડીયોને
કાપવો, અમુક નકામી ટુકડા હોય એને કાપવા, આ બધું કરવામાં 2 થી 2.5 કલાક જતા હોય છે અને સાથે સાથે જોબ તો કરવાની જ હોય છે. તો મિત્રો જે આ જર્ની છે ને એ જર્ની ખરેખર સ્ટ્રગલ વાળી તો છે જ, બરાબર. યુટ્યુબમાં આવવું અને વિડીયો બનાવવા એ ખૂબ જ અઘરું કામ છે. આજના સમયમાં તમે જુઓ કે આપણી ચેનલ પર એક તો ફૂડ, પછી ટુરિસ્ટ પ્લેસ અને ધાર્મિક સ્થળો અને ઘરના વિડીયો, રેસીપીના વિડીયો. ઓકે, હવે આમાં તમે જુઓ કે આજે ઘણીવાર હું એ રીતના પણ નિરાશ થઈને પાછો આવેલો છું કે કોઈ જગ્યાએ આપણે રીલ કે વિડીયો બીજાનો જોઈને આપણે ગયા હોઈએ અને ત્યાં જઈએ એટલે આપણે ના પાડે કે ના ભાઈ અમારે વિડીયો બનાવવો નથી. તો તમે વિચારો 4-5 કિલોમીટર કે 10 કિલોમીટર આપણે ગયા હોઈએ ને, હા, તમને એમ થાય કોન્ટેક્ટ કરીને જતા હોય તો પણ કોન્ટેક્ટ એના હોય જ નહીં, મળે જ નહીં. આપણે ખાલી રીલની અંદર ઘણા લોકો એવી રીતે રીલ બનાવે, વિડીયો બનાવે કે કોન્ટેક્ટ ન હોય, ખાલી સ્થળ લોકેશન ગોતી અને આપણે જઈએ તો ત્યાં જઈને નિરાશ થઈને પાછો આવવું પડે, આખો દિવસ પણ બગડે. આવી પણ આપણી હાલત થયેલી છે, બરાબર છે. અને હવે તો લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, એટલે બહારનું જે સ્ટ્રીટ ફૂડ છે એ તમે એવા જ વિડીયો તમારે પસંદ કરવા જોઈએ. અને અમે કરીએ છીએ કે જે લોકો જુએ અને ત્યાં જાય તો એમને પણ એવું લાગવું જોઈએ કે નહીં આ વર્ધી છે, આ જે પૈસા ખર્ચે છે એ ઓકે છે. તો એવા જ વિડીયો હવે આપણે બનાવશું. કેમ કે હવે ઘણી જગ્યાએ તમે જુઓ કે સ્ટ્રીટ ફૂડ ની અંદર તમારી નજરની સમક્ષ દેખાતું એ તમને ખાવાની મજા આવે. બાકી હોટલોની અંદર તમે જુઓ કે કેટલું બધું બહાર ટેબલ પર સરસ રીતના રંગ કરીને આવી જાય, કલરફુલ બનીને, પણ અંદર શું છે ખબર નથી પડતી. એના કરતા બેટર કે સ્ટ્રીટ ફૂડ ની અંદર તમે તમારી નજરની સામે બને અને તમે ખાઈ શકો. ઓકે, અમે એવું કહેતા નથી તમને કે તમારે લારી પરનું ખાવું જોઈએ કે સ્ટ્રીટ ફૂડ ખાવું જોઈએ, પણ અમને એવું લાગે છે કે આપણી આંખોની નજરની સમક્ષ બનતું હોય છે અને પેલું અંદર કિચનમાં બનતું હોય છે, એટલે આપણને ખબર નથી પડતી કિચન કેવું છે કેવું નહીં આપણને જોવા પણ જવા દેતા નથી. ઓકે, તો મિત્રો બનશે તો અમે એ પણ ટ્રાય કરશું. તો આ મુસાફરી અમારી હતી ડીકેજી સફલ વ્લોગની. અને તમે જુઓ કે આપણે સુરતની સાથે સાથે બીજા કયા કયા શહેરના વિડીયો બનાવ્યા છે તને યાદ હોય તો? જામનગર, પછી આણંદ, નડિયાદ, ખેડા, આબુ અંબાજી, ગોવા, મહાબળેશ્વર, ગોવાના છે, હા, બરાબર છે. તો પાવાગઢ છે. આ બધા જ વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. ભાવનગર, હા, ભાવનગરનો વિડીયો તો અમને બહુ તમે સપોર્ટ આપ્યો છે અને ઘણો જોયો છે, હજી પણ ચાલી રહ્યો છે. તો અમુક વિડીયો પણ હજી પણ લાઈવ છે અને એટલે મીન્સ કે એવરગ્રીન જેવા વિડીયો છે અને જે હજી પણ ચાલી રહ્યા છે, બરાબર છે. તો ખોડિયાર માતાનો રાજપરાનો જે માતાજીનો વિડીયો છે એ પણ તમે નિહાળી શકો. તો મિત્રો આ હતી અમારી જર્ની. અને તમે જુઓ કે આજથી જયારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા ત્યારે આપણા ઘરે પિન આવેલી. ઓકે, યુટ્યુબ ની અંદર તમને થોડું કામ સમજાવું તો તમે કામ કરી શકો, પણ થોડી તમારે ધીરજ રાખવી પડે, થોડી મહેનત કરવી પડે અને થોડા સમય તમારે વિડીયો અપલોડ કરતા રહેવું પડે. એ પિન અમને મળેલી, એ પિન પછી અમારી ચેનલ મોનેટાઈઝ થઈ. ઓકે, અને આજે 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા. ઓકે, તો મિત્રો અમે અમારી ચેનલ પર આ પ્રમાણે વિડીયો લાવતા રહીશું, પણ તમે કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલના વિડીયોને શેર કરજો, બરાબર. અને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો. કરી જશે તો તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને પણ અમારી ચેનલ શેર કરજો મિત્રો. ઓકે, આજે તો આ ઘરનો વિલોગ બનાવ્યો, માધ્યમ આ હતું કે તમારી સાથે રૂબરૂમાં વિડીયોના માધ્યમ દ્વારા આપણે વાત કરી શકીએ, બરાબર છે. બાકી બહારના વિલોગ પણ થોડા આવતા રહેશે. ટુરિસ્ટ પ્લેસના વિડીયો છે અને અમે ફ્લિપકાર્ટ પરથી 2-4 વસ્તુ લાવ્યા છે, એ પણ અમે તમને બતાવશું. અમને એ બહુ જ ગમ્યું આ વસ્તુ. આમાં શું છે કે ઓનલાઈન પરચેસિંગ છે ને એ ઘણીવાર તમે જુઓ ને તો તમને કેવું કરે કે આમ નુકસાન કરી ગયું હોય અથવા તો ગમે જ નહીં, પાછું મોકલાવવું પડે એવું થાય. પણ અમુક વસ્તુઓ તમે જુઓ ને કે આ પ્રમાણે લાઈવ કોઈનો અનુભવ મળે કે આ વસ્તુ લેવા જેવી છે અને તમે એ વસ્તુ પછી લ્યો ને તો તમને એમાં નુકસાન ન જાય, તમારે પાછું ન મોકલવું પડે. તો અમે જે વસ્તુ લાવે છે એમાં અમે ઘણી પાછી મોકલી છે, એ પણ તમને કહીશું ફ્લિપકાર્ટમાંથી, બરાબર છે. અને અમુક વસ્તુ અમને ગમી છે, અમારા પૈસાથી જ અમે ખરીદી છે, કોઈ સ્પોન્સરશિપ છે નહીં, બરાબર. અમે નેક્સ્ટ વિલોગ એવો નાનો એવો તમને બતાવશું કે જેથી કરીને તમારે કદાચ અત્યારે જે સેલ ચાલી રહ્યો છે એમાં કદાચ તમારી ઈચ્છા હોય તો તમે સેલ ચાલે જ છે. ઓકે, તો તમે ખરીદી શકો. તો મિત્રો મળીએ આવા વિલોગની અંદર. તમારી આ ડીકેજી સફલ વિલોગની સફરમાં હંમેશા જોડાયેલા રહેજો, બરાબર છે. અને ચેનલને જોતા રહેજો. મળીએ આવા બીજા કોઈ બ્લોગની અંદર નેક્સ્ટ. ઓકે, આવજો, બાય બાય.